મળ્યું જીવન છે એક જાણે હસ્તી, છે હસ્તી પણ નથી એટલી સસ્તી, જાણે હોય જેમ પસ્તી, બાટે હાસીને જીવનમાં વણી લઈએ તો આવી જાય જીવનમાં મસ્તી. તો આવો આવી મસ્તીનો આનંદ માણવા હું વિનુ ચાર્લી આપને હાર્દિક આમંત્રણ પાઠવું છું. જોજો, માણસની વાત કરવાની અમુક ટેવમાં હાસ્ય મળતું હોય. હમણાં એક ભાઈ મને ઓળખાણ આપવામાં ત્રાસનો ત્રાસ આપીને જ વાત કર્યો. રસ્તામાં ભેગા થયા. મેં કીધું કુટુંબમાં કોણ કોણ છે? તો કે એક ફાધર, 2 મધર, 5 બ્રધર. બરાબર. મેં કીધું શું કરે છે? કે 5 બ્રધરમાં જેમાં 3 નીચે 2 અધર. 3 નીચે 2 અધર એટલે એ કે 3 નીચે એટલે 3 જીવે છે, 2 અધર એટલે 2 ગુજરી ગયા. મેં આ 3માં છે કોણ કોણ? મને કે એક છે લીલાધર, બીજો છે બંસીધર અને ત્રીજો છે મુરલીધર. મેં કીધું આ શું કરે છે? કે એમાં 1 સધર, 2 અધર પધર. કીધું 1 સધર એટલે કે એને દુકાન બુકાન છે ને. મેં કીધું આ 2 અધર પધર એટલે એ કે કોક દી કમાય, કોક દી ના કમાય, જુગાર રમે, આડોળું કામ કરી લે, કોક દી કડકા રખડતા હોય, એટલે નક્કી ના હોય એટલે અધર પધર. ભાઈ એ બરાબર. મેં કીધું મેં સધર શું કરે છે? કે સધર ને દુકાન છે ને વેચે છે લેધર, ને દુકાન જોઈ હોય તો આવો ગામને પાધર. હું તો ઘરે જઈને ઓઢી ગયો સુઈને ચાદરો. મેં તો આ ક્યાં ભટકાઈ ગયો. એવી રીતે બીજા ભાઈ ભેગા થયા. એની ભેગા 2 મહેમાન હતા. તો વળી મને ઓળખાણ આપવા માટે કીધું, વિનુભાઈ કેમ છો? મેં મજા. આ કોણ છે? મને છે આ મિસ્ટર ઓમાનના મહેમાન, મિસ્ટર રહેમાન. એની સાથે છે એનો દીકરો સલેમાન. હા જોયા સુલેમાન. મેં શું છે? એને એક શાદી કરવાનું છે અરમાન. એટલે કરું છું આપને એક ફરમાન કે જો કોઈ છોકરી હોય તો ધ્યાનમાં રાખશો, તો એનું અરમાન પૂરું કરશો તો કરશે આપણું સન્માન. તો હું તો ખરેખર ટેન્શનમાં હતો. હું દવા લેવા જતો હતો. મેં કીધું આ ક્યાં ભટકાઈ ગયો. મેં કીધું સન્માનનો દીકરો થામાં, હવે મારી છકટે છે કમાન. આપણે કંઈક જાતની ખોપરી ભટકાતી. આપણે ક્યાં કામે જાય છીએ, શું કરવા જાય છીએ, એને કંઈ પડી જ નહીં. બસ હાસ્ય કલાકાર હશે, બસ દાંત કઢાવો, સીધા આપણે વળી થવા દઈએ. શું થવા દઈએ? એવા બીજા ભાઈ મળ્યા હતા. એ વળી બેંકમાં નોકરી કરતા હશે. તો વળી એની સાથે એક ભાઈ હતા. વળી એને ઓળખાણ આપી. એ કે મારી સાથે છે એ મિસ્ટર 50-50ની 2 નોટ. મેં આ 3 નોટ ને એવું તો સાંભળ્યું. આ 2 નોટ શું? મને કે 50-50ની 2 નોટ ભેગી કરીએ તો શું થાય? મેં કીધું એક સોની. મને કહે હા સોની. ભાઈ સીધું કે ને સોની છે. આખો દી બેંકમાં કામ કરતા નોટ ને હું દેખાતો નોટથી જવા પડે. હમણાં એક તો બાપભાઈ હતા, એ તો વળી બધાને ઓળખાણ આપે. આઈ એમ મિસ્ટર બાપભાઈ જાની, રેલવેમાં સર્વિસ કરી છે, ગ્લેડ ટુ મેટ યુ. બધાને બસ ઓળખાણ જ આપે. આઈ એમ મિસ્ટર બાપભાઈ જાની. એકવાર એકની ભેગા 2 હતા. વળી મને જોઈને પૂછ્યું કેમ છે વિનુભાઈ? મજા. મેં કીધું વળી ઓળખાણી ટેવ ને, આઈ એમ મિસ્ટર બાપભાઈ જાની. મેં કીધું આ મિસિસ બીજાની. મેં કીધું ગામની બાયડીને રખડો છો. મને કહે વિનુભાઈ બીજાની એટલે બાપભાઈ જાની. આપણે અમુક અટક એવી હોય, આપણે અમુક અટક જાય ને કે કોકની બાયડીને ફરતા છે. એટલે ઘણી વાર આવી રીતે માથાકૂટ થઈ જતી હોય ને ઘણી વાર આપણે વિવેક કરવા જાય ને વિવેક માથા ઉઠી જાય. હમણાં એક ભાઈ રસ્તા ભેગા થયા. મને કેમ છો વિનુભાઈ? મેં કીધું બસ આપની દયા છે, મને શું વાંધો? તો મને કે તને વાંધો હોય કે નહીં? મને આ બાબતમાં વાંધો છે. મેં તમને શું વાંધો આવ્યો? મને કે મારી બાઈનું નામ દયા છે. એટલે મને કોઈ દી કહેતો નહીં તમારી દયાથી મને મજા છે. પેલા નહીં કહીએ બીજું શું. આ તો કંઈ નથી. હમણાં એક ભાઈનું સારું કામ થઈ ગયું ને અમને સપોર્ટ આપ્યો ને પ્રોગ્રામ કરતા હોય મ્યુઝિકલ, તો સપોર્ટ આપ્યો એટલે મારાથી કહેવાય ગયું. ઓહો બીજું તો કંઈ નહીં બાપભાઈ, આ તમારી અમે તો ભાવનાના ભૂખ્યા છીએ, તમે સપોર્ટ આપો છો. તો મને કે કેમ? મારા ભાઈબંધ છે. મેં શું છે? મને કે ભાવનાના ભૂખ્યા એટલે કહેવા શું માગો છો? મેં નહીં તમારી લાગણીને તો ઠીક. મેં તમને વાંધો ક્યાં આવ્યો? મને કે મારી દીકરીનું નામ ભાવના છે. હું કેદીનો ગોતું છું કોણ કોણ ભાવનાના ભૂખ્યા છે. એટલે ઘણી વાર નામ એવા હોય ને એમાં આપણે મૂંઝાઈ જતા હોય. ને મારે ઘરે એક નોકર રાખવાનો હોય. મારા વાઈફ કે એક નોકર રાખવો પડશો. તો મેં કીધું કોને નોકર રાખવો? એટલે મેં કીધું આપણે 12 ગામનો જ નોકર રાખાય, ભાષા ઓછી જાણે ને એવો રાખીએ.
એક મદ્રાસી નોકર ગોતી આવ્યો, કાળો કાળો ને મોટા ડોળા ને. મારા વાઈફ કે આવો નોકર? મેં કીધું આ ભાગી ભાગી જાય ને ક્યાંય તાનું વર્ણન કોઈ આપણે વાંધો આવે નહીં. મહેનતું છે, કામ સરખું કરશે. 2-4 દી થયા ને તો મને કે આ નોકર બદલાવી નાખવો પડશો. મેં કીધું કેમ, બરાબર નથી કામ કરતો? મને કે કામ તો એકલા કરે છે પણ નામમાં માથાકૂટ છે, મારે એને બોલાવો કેમ? મેં કીધું નામ બોલાવ, નામ નથી આવડતું. મને કે નામ પૂછ્યું તો મને કે મારું નામ હૃદયનાથ છે. મેં કીધું એ વાત એમ તો ના બોલાય, એ હૃદયનાથ, એ હૃદયનાથ. તો તમે ગરમ થાવ. મેં ના ના, આપણે બીજો રસ્તો હોય ને, આપણે નોકરવા મેળે જવા દેવાય. તો મેં અટકથી બોલાવાય. એ મેં ટ્રાય કરી, મેં અટક પૂછી તો મને કે મારી અટક છે સ્વામી. હવે એને એમ ના બોલે હે સ્વામી. મેં કીધું એ બરાબર છે. મેં કીધું નામ અટક ના બોલાવાય, નામથી ના બોલાય, એ એમ કઈ નહીં ના બોલાવાય. તો મેં ઓલા કીધું ભાઈ તારું નામ બદલાવ ને. તો ઓલો વળી નોકર હતો એ વળી ફૈબાનું આશિક. મને કઈ મારા ફૈબાએ નામ આપ્યું છે, એ નામ ના બદલે. નોકરી આપી હોય તો આપો, નામ તો નહીં બદલાવું. બોલો હજી ગામમાં એમને રખડે જો, આ નામમાં વાંધા પડી ગયા. ઘણી વાર નામે હોય ને નોકરી ગોટે ચડી જાય. હમણાં એક ભાઈ તો મારા ઘરે આવ્યા, મને કે બાજુવાળા આ વૈદભાઈ ક્યાં રહે છે? મેં બાજુમાં જ રહે છે, મેં ઘરે છે નહીં, બહાર ગયા છે. તો મને એક કામ કરજો, જ્યાં મેસેજ આપજો ને એને કહેજો કે નગીનભાઈ આવ્યા છે. એટલે વળી મેં પૂછ્યું નગીનભાઈ એટલે શું? અટક બટક તો પૂછે. મેં નગીનભાઈ કેવા? મને કે નગીનભાઈ ઊંધા જતા હરખાભાઈ આવ્યા કહેજો ને. મેં કીધું આ ઊંધા જતા સરખાભાઈ એટલે? મને કે મારું નામ એવું છે નગીનભાઈ. જો ઊંધેથી વાંચો તો નગીન, જતેથી વાંચો તો નગીન. હવે એવી ઓળખાણ આપીએ આપણે મૂંઝાઈ છે. હું ધંધો કરતા છે, ઊંધા જતા સરખાભાઈ કીએ. હમણાં એક ભાઈ તો વળી વાત કરે, 17 વાત ભેગી કરે આપણને. રસ્તામાં ભેગા થઈ ગયા, વિનુભાઈ ઘણા દિવસે ભેગા થયા, હાલો પાન ખાય. મને પાન નથી ખાવું. હમણાં ક્યાં છે? મને કે જમવા ગયો તો લાડુ બહુ ખોરાઈ ગયા. એવા લાડુ ખવાઈ ગયા. પણ હમણાં સવારના કોથમરીનો ભાવ પૂછ્યો, 8 આનાનું પૂર્યું હતું. સાંજે 1.5 રૂપિયો કરી નાખ્યો. લ્યો, આના કરતાં ગુલ્ફી સસ્તી ને રૂપિયો એટલે રૂપિયો જ ભાવ. આ વખતે ઓલું ક્રાંતિ પિક્ચર જોયું, ક્રાંતિ? તું હા જોયું, બહુ ગીત કેટલા ઊંચા છે. બાકી આ જાય મને મૃત્યુ ફેલ ગયું. બાકી એમાં જ બાકી આ વખતે ઓલાને આપણે ઇન્ડિયાવાળા જીતી જશો ને. તમને ખબર છે પોલીસ ચોકી નથી આપણે નાકા બાર, એની અડધી પારી હતી ને, હવે આખી ચડાઈ ગઈ છો. મેં તો ભલે ને ચડાઈ ગઈ, આપણે ક્યાં ચડી બદલાવા જવું છે? 17 વાત ભેગી કરો, આપણે વાત કરવા ચાન્સ જ ના દઈએ. મેં તો ભાઈ તું એક વાત કરવા તારે કઈ વાતની હા પાડવી, કઈ વાતની ના પાડવી. પણ એની સ્પીડ એ કે મારે એવું હોય ને મરજી, મને મોડું થતું હોય એટલે હું ભેગું કહી દઉં, ભાઈ રાતના ભેગો થાવ ના થાવ. સારું છે. મેં કીધું આને એસટીમાં કે ટાઈમ રાખવા રહ્યો. એ ભાઈ એસટીમાં નોકરીએ રહી ગયા. મને કે વિનુભાઈ નોકરીએ રહી ગયો. મેં ક્યાં? કે બસ મારે એનાઉન્સમેન્ટ કરવાનું હોય. 8 વાગ્યાની બસ અહીંથી ઉપડશે, 4 નવા પેટ ઉપરથી ને 5માં ઉપડશે ને. તો 5 દી થયા પછી મેં કીધું કેમ નોકરી હાલે? મને કે મને વિનુભાઈ કાઢી મૂક્યો. શું થયું? મને ઓલી આદત ને ભેગું બોલવાની. મેં કીધું આદત તને અહીંયા નડી. એ કે એમાં એવું છે ને, હું સવારે 8 વાગે આવ્યો એટલે મેં નોકરીમાં રાડ ઉપાડી. ભાઈ 8 વાગ્યાની બસ છે, 4 નંબરના પેલું પડશે અમદાવાદ વિરમગામ જવાની. બીજી 9 વાગ્યાની બસ છે, એ 4 નંબરના પેલું પડશે વિરમગામ જવાની. ને બપોરની 2 વાગ્યાની બસ છે, એ 6 નંબરના પેલું પડશે ખંભાળિયા જવાની. રાતના 9 વાગ્યાની બસ. આખા દિવસના ટાઈમ કહી દીધા. હું ઘરે આવેલો ગયો. મને સાહેબ કે આવી તો આખા દિના ભેગા ના બોલાય, જેમ સમય હોય એમ બોલવાનું. બોલે આદત રહી ને પછી કાઢી મૂકો, ના મેળ ખાતો મારે. એટલે ઘણી વાર આપણે ટેવમાં મૂંઝવણ થઈ જતી હોય ને ઘણી વાર માણસોને જીભમાં વાંધો આવી જતો હોય. એક ભાઈ બોલે કે કેમ છો? એ કેમ છો તો પરમ દી બોલાય, અચકાઈ જ જાય. હમણાં મને ઓળખાણ કરાય, મને કે આ મારો ભ ત્રીજો. આ ભ ચોથો ક્યાં? મને કે ત્રીજો ભત્રીજો, મારા ભાઈનો છોકરો. મેં એમ કે ને આ ત્રીજો મેં આ ગણતો હશે કંઈ, ત્રીજો ને ચોથો ને વરસતા ભેગો થયો. મને કે વિનુભાઈ તમે હકાભાઈની તબિયત જોવા ગયા હતા હોસ્પિટલ? મેં તો હું તો નથી ગયો. મેં તું ગયો તો? મને કે હું ગયો તો. મેં શું કરતો હતો? હકાભાઈની તબિયત કેમ છે? મને કે હકાભાઈ બેઠા હતા પલંગમાં ને બાજુમાં નર્સબેન ઊભા હતા ને હકાભાઈ બકા ભરતા હતા.
મેં કીધું હકાભાઈ બકા ભરતા હતા, મને કે નહીં રોતા હતા. મેં તું કેસ ને બકા ભરતા એમ નહીં, હકાભાઈ હિપકા ભરતા હતા. બોલો હી ખાઈ ગયો આખો, આપણે મૂંઝાય છે. ઘણા નામ એવા હોય ને એમાં બધું આવી જતું. એક ભાઈને મેં કીધું હાલો નાસ્તો કરશું, મને કે ના ના વિનુભાઈ હમણાં જ જમ્યો. બધી 2 વાગે ભેગો છે. એકવાર મેં કીધું નાસ્તો પાણી કરશું, ના ના વિનુભાઈ મારે જમવું નથી, ભૂખ નથી. એકવાર સાંજે 6 વાગે ભેગો થયો, નાસ્તો કરશું, વિનુભાઈ ભૂખ નથી. એકવાર 9 વાગે ભેગો થયો, શું નાસ્તો કરશો, મને કે ભૂખ નથી. મેં કીધું ગજબ છો તમે, ગમે ત્યારે પૂછે કંઈ ભૂખ નથી ભૂખ નથી. મને કહે વિનુભાઈ એમ એવું છે ને મારું નામ અટક એવી છે ને એમાં બધું આવી જાય. એ કે મારી અટક એવી છે ને ખાવા પીવાનું આવી જ જાય. મેં તમારી અટક શું છે, મને કે ચાવડા, ચા ને વડા 2 ભેગું જ આવી જાય. સારું તારે જીવડા નથી. મેં કીધું મદ્રાસના લાગો છો. મને કે કેમ મદ્રાસના, મને કે જ્યાં દહીં વડા તો મદ્રાસના, મેંદુવડા મદ્રાસના, પછી બટેટાવાળા મદ્રાસના, એમ ચા વડા. ઘણી વાર ફાયદા થઈ જતા હોય. હમણાં એક ભાઈ મને કે મીનુભાઈ મારે જેલમાં જવું છે. જેલમાં જવું હોય તો મને આઈડિયો ના આવે, મેં જુગાર બુગાર અમારે પકડાઈ જાવ. મને કે એ ના ફાવે. તો મેં કીધું કંઈ તોફાન કરવા માંડી જાય ગાંડાની જેમ. મને કે એ ના ફાવે. મેં તો કોકની વસ્તુ જટી લેવાય. મને કહા એ ફાવે. તો એક બેન 9 છત્રી જતા તો બાજુમાં જઈ હપ છત્રી જટી લીધી. ઓલા બેન કે તમારી છત્રી છે તમે રાખો. ઘણી વાર આવી માથા ઉઠાય. હમણાં એક ભાઈ તો આમ એ તોની જે ટો જ બોલે, તમે તું કઈ આવશો, કઈ પધારો છો. તો એમાં રસ્તામાં ભેગા થયા. મને કહે વિનુભાઈ મને એમ થયું કે હું મારી નાટમાં કિંગ બની જાઉં. મને તો આજે તો આપણે બાજાબાજી કરીને નામ જ કમાયેલું છે. ધરાડ બાજુ જ છે, કોઈની બાજુ જ નથી. આજે મને થયું કે બાજુ પણ મારા નસીબમાં જ બાજવાનું ના આવ્યું. મેં શું થયું, રસ્તામાં ગયો સાયકલ ભટકાની તો મને થયું કે જ્યાં ગરમ કરું. મેં કીધું રાંડને જોતો નથી. તો મને કે જોટો અને સિંગલ નાલવાળી બધી બંદૂક છે, પણ તમે દુકાને તપાસ કરો. બોલો બંદૂકનો વેપારી નીકળી પડ્યો. હું એને કહેવાય ગયો હા હું જોતો નથી, તો એને વળી જોતો બંદૂકનું હમાઈ ગયો. એટલે ઘણી વાર ભાષામાં હું હેરાન થઈ ગયો, બજાણું નહીં. મેં કીધું ભાઈ નથી બાજુ, આપણે બાજીને હું લઈ લેવું છે. ને ખરેખર ઘરમાંથી ઘણા જોક બને. મારા પત્ની વાત કરું, મને કે આપણે ઘરમાં ઉંદર વધી ગયા છે, બજારમાંથી પાંજરું લઈ આવજો. હું તો બજારમાં ગયો, સવારના 9 વાગ્યા છે, દુકાન ખોલી. મેં ભાઈ ઉંદર પકડવાનું પાંજરું છે? પેલા ભાઈ ક્યાં છે? મેં શું ભાવ? મને કે 20 રૂપિયા. મેં કીધું કંઈક ઓછું કરો. ઠીક હાલો બોન્ડીનો ટાઈમ છે ને 2 રૂપિયા ઓછા દેજો, બસ 18 રૂપિયા દઈ દો. મેં કીધું અમે કલાકાર છીએ, વિનુ ચાલી નામ સાંભળ્યું છે ને? હા બહુ નામ સાંભળ્યું છે, તમે તો ઘણા ઉપકારના પ્રોગ્રામ કરો છો. મેં કીધું હા. ફંડ ફાળાના પ્રોગ્રામ કરો છો? મેં કીધું ફંડ ફાળાના નહીં, ફંડના પ્રોગ્રામ કરો. આ બધું એક જ હોય, જે બધા ફાળા કરે ફંડ કરો કરતા જ હોય. મેં ભાઈ ભલે અમે તારો ફંડ નહીં કરીએ, બાકી મેં કંઈક ઓછું કરો. ઠીક ચાલો હાલો કલાકારના નામથી 2 ઓછા 16 રૂપિયા દઈ દેજો. મેં કીધું કંઈક વ્યાજબી કરો. મેં કીધું તમારો ભત્રીજો આપણો ભાઈબંધ છે, ફકરુદ્દીન ભાઈબંધ થાય તમારો? મેં કીધું હા. એટલે એના નામના બીજા 2 ઓછા જાઓ 14 રૂપિયા દઈ દેજો. મેં કીધું આ તો ફાયદો કરે છે. વળી મેં ઓળખાણ કાઢું. મેં જો કંઈક ઓછું કરો ને, તમારા લટ્ટામાં જ રહેવા આવવાનો છું. તો શું થઈ ગયું, લટ્ટામાં રહેવા આવવાના છો? તો મેં કદાચ ઓછું થતું હોય તો એમ કંઈ ઓછું બચું તમે ખરેખર લેવા આવો છે કે અમારી પટર ખાંડવી છે સવારના પોરમાં? મેં કીધું ના ના લેવું છે 5. તમારે શું લેવું છે? મેં કીધું 6 રૂપિયા. મને કે જાઓ લઈ જાઓ. એટલે હું એ મૂંઝાઈ ગયો. 20 રૂપિયાનું પાંજરું આ ભાઈ 6 માં બટકાવે છે. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું, મેં ખરેખર દઈ દો છે? ના લઈ જાઓ તમને દીધું પછી ક્યાં છે? મેં તો ગરમ નથી થતા. અરે દીધું બાપના બોલથી દીધું પછી ક્યાં સવાલ છે? 6 માં દીધું પછી ખબર જ નથી, લઈ જ જાઓ. હવે મારે પાછું રાખવું જાઓ 6 માં દીધું પછી શું છે? પછી મેં કીધું આમાં ઉંદરા છટકી નહીં જાય ને? મને કે ઉંદરા છટકે કે ના છટકે તમારે જોવાનું હોય, મારે શું જોવાનું હોય? તમે નથી છટકતા ને. એટલે ઘણી વાર જો હમણાં મારા પત્ની કહે કે આપણે કે નોકર તો બદલાય હોય કે આવશે ને, હવે એક કામ કરો, હું બીજો નોકર ગોતી આવીશ. મને કહે હવે રહેવા દો, નોકર ગોતતા છે, ગમે એ નોકર જોશું તમારા જેવું ખનથી ને ઉમંગથી જે કામ કરે છે ને એ કોઈ નોકર નહીં કરે. સાચી વાત છે.
હમણાં હું બહાર ગામ જતો તો મેં જુનાગઢ જાઉં છું, તારા માટે કંઈ લઈ આવું? તો કે એક કામ કરજો, જે છોકરા તો બધા નિશાળે વેકેશનમાં ગયા છે બહાર ગામ ફરવા, મને ઘરમાં એકલું લાગે છે, એક સરસ મજાનું વાંદરું લેતા આવજો, એટલે હું એના ગેલ કરી રમીશ. તો હું તો જુનાગઢ ફરીને આવ્યો તો વાંદરું જ ભૂલાઈ ગયું. એટલે મેં સ્વાભાવિક મારા વાઈફને કીધું, ડાર્લિંગ તમે આવી ગયા? મેં કીધું હા. પણ તારા માટે એક ચીજ લેતા ભૂલી ગયો. મને કે શું? ઓલું વાંદરું લેવાનું કીધું તું ને, હાવ ભૂલાઈ ગયું. તો મારા વાઈફ મને કે કાંઈ વાંધો નહીં, મારે મને તમે બધું જ છે. હમણાં હું તો અવડું મોટું તરબૂચ લઈને જતો હતો. એક ભાઈ ઓહો અવડું મોટું તરબૂચ પહેલી વાર જોયું જિંદગીમાં મેં. સાચી વાત છે, મેં પહેલી વાર અવડું મોટું લઈ જાઉં છું. મને કે ફેમિલી એવા લાગે છે બહારગામથી મહેમાન. મેં ના ભાઈ કોઈ મહેમાન નથી આવ્યું, આ તો મારા સાસુ છે ને એને ખાલી બતાડવું છે. તો મારા સાસુ ને એ તરબૂચને શું કરશે? મેં તું કાંઈ નહીં કરે. એ ગઈકાલે ભૂલથી કહેવાય ગયું એ કે હું તો મોટું તરબૂચ જોઉં ને તો હું તો ફાટી જ પડું. આ એને બતાડવું છે. ઘણા તરબૂચનો ઉપયોગ થઈ જતો હવે બૂચ લાગી જાય કોકને જીવનમાં. હમણાં એક નોકર રાખ્યો હતો મારા વાઈફે, તો ઘરમાં નોકર સીટી જ વગાડે રસોડામાં. મેં કીધું આ નોકર આખો દિવસ સીટી વગાડે છે. મારા વાઈફ કે કાંઈ નથી ખીજાવાનું, મેં જ કીધું છે સીટી વગાડતા વગાડતા કામ કરવાનું. મેં કીધું કાંઈ કે ખબર પડે ને કંઈ ખાતો પીતો નથી, બધા ડબલા હાફ કરી જશે. આપણે ક્યાં ધ્યાન રાખવા જાય? સીટી વાગતું એટલે ખબર પડે કંઈ ખાતો નથી. મેં કીધું આવું આપણે કહીએ બૈરાની બુદ્ધિ પાણીએ પણ કોક દી ઉપર આવી જાય. જો હમણાં એક ભાઈ મને નવા નવા સવાલ પૂછે. મને કહે વિનુભાઈ આ શાયર છે ને આ ગવૈયા ને બધા ક્યાં રહેતા હોય? મેં કીધું શહેરમાં રહીએ ને એ શાયર, ને ગામડામાં રહીએ ને એ ગવૈયા કહેવાય. તરત ભાગી ગયો, પૂછવા જેવું નથી. અવાસ પુસ્તક. એક ભાઈ મને કે આપણે પુસ્તકનું બહુવચન શું કરાય? મેં તો પુસ્તકનું બહુવચન પુસ્તકાલય. કે પુસ્તકાલય? મેં કીધું કેટલા બધા પુસ્તક હોય? થઈ ગયું ને બહુવચન. હમણાં બે છોકરા વાત કરતા, કા મુનિયા બોલ મારા ઘરે એવો જાડુ છે ને બોલ શું ખાધું ને એ કહી દઉં. એટલે કહી દેજો શું ખાધું. કહી દઉં તે રોટલી ને શાક ખાધું છે. એટલે ખોટી વાત. તો કહી દઉં તો દહીંવડા તો ખાધા જ છે. ખોટી વાત, ખોટી વાત. ઓલો કે ખોટી વાત હોય જ નહીં. જો મુનિયા તારા મોઢા પર દહીં ચોઈટું જ છે. હે ખોટી વાત, દહીંવડા તો મેં પરમદી ખાધા હતા. બોલો તંદી લાગી મોઢું જ નહીં થયું હોય ને. હમણાં એક શિક્ષક ભણાવતા હતા તો છોકરો ભણતો હોય ને તપાસ કરવા જાય એટલે મા બાપ એટલે પૂછ્યું કેમ મારો છોકરો કેમ ભણે છે? સાહેબ કે તમારો છોકરો ધારાસભ્ય બનશે. એ કે કેમ? એ કે તમારું બાળક રોજ પાટલી બદલે છે. નથી પુત્રના લક્ષણ પારણામાંથી, આ પુત્ર લક્ષણ બાલ મંદિરમાંથી પડી જાય. ને છોકરાએ પૂછ્યું બેટા તને કયું પક્ષી ગમે? મને તો મોર ગમે, રાષ્ટ્રીય પક્ષી. અચ્છા તું કિશનભાઈ તને કયું પક્ષી ગમે? મને કોયલ બને, કુ કુ કેવું મીઠું બોલે. ત્રીજા તને છગને શું ગમે? સાહેબ મને તો છે ને કાગડો ગમે, કાગડો. કે કાગડો કોઈને ગમે, તને કાગડો? કે કાગડો એક જ એવું પક્ષી છે ને બધાને પ્રેમથી બોલાવે, માનથી. બધાને કાકા જ કીએ. એ બરાબર. એટલે કાગડાને પ્રેમી હોય છે ખરા. કા ને એક છોકરો વાતો કરતા હતા. એ કે બોલ મુનિયા સપના હંમેશા સાચા પડે જ છો? એટલે કે એવું કદી બને? મારું સપનું સાચું પડ્યું હતું. બોલ એકવાર હું સ્કૂલમાં બેઠો હતો ને તો સપનું આવતું હતું. એ સ્કૂલમાં મને સાહેબ થપ્પડું મારે છે ને આ ને તે ને. જોયું ને જાગીને તો ખરેખર મારતા જ હતા. મેં તો સૂઈ ગયો તો મારે જ ને. હમણાં એક ઓફિસમાં 4-5 જણા સાહેબની ચેમ્બરમાં ગળી ગયા. મહિના ધીકા પાટું ધતું પાટું મારવા. સાહેબ કહે છે શું અંદર ગળી ગયા છો? એ કાંઈ નહીં, બસ તમે લખ્યું છે સૂચનાનો અમલ કરીએ છીએ. કઈ સૂચના? કે 12 બોર્ડ માર્યું જ છે, મુકાલાતનો સમય 4 થી 5. એ કે અમે નવરા જ હતા. સાહેબ કે ભાઈ મુકાલાત નહીં મુલાકાતનો લખવાનો છે. એટલે ઘણી વાર નવરા હોય તો આવી રીતે મુકાલાતનો સમય પસાર કરે. એટલે બોર્ડમાં ધ્યાન રાખવું પડે. હમણાં એક ભાઈને પૂછ્યું રજનીભાઈ તમે વાં ગયા નહીં? મને ક્યાં? આપણે ઓલા ઉઠમણામાં જવાનું હતું ને કેશુભાઈ ગુજરી ગયા એમાં. મને કે વિનુભાઈ મહેનત કરવા જેવી નથી, એમાં હું ધક્કો ખાવો? હા એ છાપામાં લખ્યું છું 4 થી 5 બહેનો ને 5 થી 6 ભાઈઓ.
મેં તો ભલે ને લખ્યું, પણ 5-6 જણા તેના ઘરના થઈ જ જવાના હોય ને. આપણે ખોટી ગરદી કરવી યાર. કાઢી મૂકે ભાઈ 5-6 જણા હતા, હું કામ આવ્યા ખબર તો છે. મેં તું ગાંડા 5 થી 6 ટાઈમ લખ્યો હતો. ઓહો, મને કે હાલે બીજી વાર વાત. બોલો વાત જોયો ફરી વાર કોઈ ગુજરી જાય. હમણાં મારા સાહેબ મને ખીજાણા, ઓફિસમાં કેમ હાજર રહેતા નથી? સાહેબ હું ઓફિસમાં હાજર રહું છું, ઘરે તમારા રૂમમાં આવું છું, ચેકિંગ કરું છું, તમે હોતા જ નથી તમારા ટેબલ ઉપર કે ખુરશી ઉપર. મેં સાહેબ આપે તો સૂચના લખી, અમલ તો કરવો જોઈએ ને. કઈ સૂચના? મેં કીધું ઉપર બોર્ડ તો માર્યું છે, કામ વગર બેસવું નહીં. હમણાં કઈ કામ છે ને, નથી બેસતા. એ તમારા માટે લખ્યું હતું, એ તો ગામ માટે લખ્યું હોય. અમને શું કહો સાહેબ, ને તમે આવતા નથી ઓફિસે? મેં સાહેબ આવ્યો હતો હમણાં, જો હમણાં શનિવાર ગયો ને ત્યારે આવ્યો હતો, રવિવાર આવ્યો હતો, હમણાં આપણે નાતાલ ગઈ ને 25 ત્યારે આવ્યો હતો. મને કે રજામાં અવાય? ને સાહેબ તમે બોર્ડ તો માર્યું છે, રજા સિવાય આવવું નહીં. હમણાં અમારે એક હક્કાભાઈ ભેગા થયા. હક્કાભાઈ શું કરો? મને હક્કાભાઈ કહો નોકરી તો ચાલુ છે, પણ વિનુભાઈ જે પેલી જે નોકરી હતી ને એના જેવી નોકરી નથી. વાહ, પેલા નોકરી કેવી હતી? અરે પગાર, આ પગાર તો કાંઈ નહીં, 6 ગણો પગાર. 2 વાર તો વર્ષમાં 2 વાર તો ટૂરમાં જવાનું પ્રોગ્રામ આપે, ગમે ફરવા જવું હોય ને એટલા એનું ભથ્થું આપે. બરાબર. પછી ડાક્ટરી ખર્ચ મફત, 60 દીની રજા, ઘણો ફર લાઈફ. મેં કીધું પછી નોકરી કાં છોડી દીધી? કંપનીએ દેવાળું કાઢ્યું. દેવાળું કાઢે ને એટલું બધું આપી દે. એટલે ઘણી વાર બહુ જાજી વસ્તુ લેવા જાવ ને તો એની આયુષ્ય ઓછું હોય ને ઘણી વાર નુકસાન થઈ જાય. તો હમણાં એક ભાઈ મારા મિત્ર છે ટપ્પુભાઈ, તે મોટા ડ્રાઈવર, એમ્બેસેડર ને બધું ભાડે હલાવતા હોય. એક વાર દાંત કાઢા. મેં શું થયું ટપ્પુભાઈ? મને કહે મોટા ચોરાઈ ગયા. મોટા ચોરાઈ માં તું રાજી કાં થયા? ભગવાનનો પાળવાનો કેવા બચી ગયો? હું મોટરમાં રોજ સૂતો, આજે જ બધો સૂતો, હું એ ગુમ થઈ જાઉં નહીં. હવે ગમે હતી તો હાસ્ય ગોતે હોય, દુઃખ હોય તો હાસ્ય ગોતે. હમણાં રસ્તા ભેગો થયો ને શું થયું ડાબા હાથમાં? મને કહે વિનુભાઈ કારખાનામાં કામ કરતો હતો ને, ડાબો હાથ આવી ગયો. મેં કીધું સારું થયું, નસીબદાર તમે ડાબો હાથ આવ્યો. જમણો હાથ આવ્યો ને તો આપણે ખાવા પીવાની કેવી રીતે લખવાની તકલીફ પડે. મને કહે વિનુભાઈ આ તો બુદ્ધિ આવેલી કહ્યું ને, આમ તો જમણો જ આવતો હતો, આ તો જલ્દી આઈડિયા ડાબો ખાલી દીધો. કહું છું દુઃખમાં માણસો દાંત કાઢતા. હમણાં એક ઠેકાણે ફટાકાની દુકાન સળગતી હતી, ભીષુમ ફાક ધૂમ ધૂમ ફટાકા થતા. એક ભાઈ અવાજ કરે, હવાઈ ચાકરી શ્યુ રોકાય, બોમ બૂમ તડાફડી પાક પાક ધૂમ ઝાડ ફુર. એ જેમ બોલે એમ ફટાકડા ફૂટે. એટલે વળી હું ભાઈ આગળ ગયો, સાબાસ ને શેની શાબાશી આપો છો? તમે તો ફટાકડા નિષ્ણાત લાગો, તમે જેમ બોલો છો એમ જ ફટાકડા ફૂટે છે. મને કહે નિષ્ણાત તો સોગોથામાં એ કે આ દુકાન હળગે છે ને મારી છે કે મને તો ખબર હોય ને ક્યાં ફટાકડા છે. ઘણા એવો આનંદ કરી લ્યો કેમ બોલવું છે, ફટાકડા ફૂટે છે ને. અમુક અમુકના શોખ તો કેવા હોય, વિચાર આંખમાં જજડે આવી જાય. હમણાં એક અમારા ઈશ્વરભાઈ છે, એને ફટાકાની દુકાન મોટી બધી. તો કોઈ ઘરાક આવે ને મને કોઈ ઘરાક આવે તો કહેજો. તો એક વાર આરબ 12 ગામથી આવ્યા હશે, ખીફા શોફા ફેંકો ફા ફા શું કંઈ બોલતા હતા. હું થોડું થોડું એની ભાષા શીખી ગયો, દુભાષી હતો. મને કે મેં શું કહે જા ભાઈ? એ કે એને ફટાકડા ફોડવા છે, ફટાકડા લેવા છે. મેં તો હાલો દુકાને. હું તો ઈશ્વરભાઈ દુકાન લઈ ગયો, મોટા ઘરાક હતા એમ. ઈશ્વરભાઈ કીધું કે આ અરબ છે, 12 ગામથી આવ્યા છે, ફટાકડા ફોડવા છે. હા બોલો બોલો ક્યાં ફટાકડા દો? એટલે વળી વાત કરી ક્યાં ફટાકડા કે ફા રશે ફા ફેંકો ફા કંઈક કર્યું. એટલે દુભાષાએ કીધું કે આને ફટાકડાની ભાવ શું છે? એ કે આને આટલા ભાવ ને આટલા ભાવ ને ખીસપા મેં એ કે એને આખી દુકાન લેવી છે. એ કે આખી દુકાન બોલી જાઓ શું ભાવ? ફીસ 25 લાખ 25 લાખમાં દેવી છે. ઈશ્વરભાઈ કે 25 લાખમાં ના દેવાયો. ખીસપામાં 35 લાખ 35 લાખમાં પછી 50 લાખમાં. ઈશ્વરભાઈ 50 લાખમાં દુકાન દે જ દેવાયો. 50 લાખમાં દુકાન દઈ દીધી આખી. ફટાકડા મીંડા કાઢવાના આ નથી. કે ભાઈ ફટાકા રહેવા દો, કાઢોમાં ના પાડી. પછી બાકસ દીધી. ઈશ્વરભાઈ કે શું કરે છે?
બાકર છે આગળ ફટાકા દુકાળ હળગાવી થાક ભૂમ બળ ધૂમ તાક ધૂમ 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 અડધી કલાક ફટાકા ફૂટ્યા ખીસ ફા ફા વેરી નાઇટ ફટ 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 હાલો ગયા મેં કીધું આ ભાઈ કાંઈ લાગે એ મેં કીધું આમ જ ફટાકડા ફૂટે એ કંઈ એક એક લે નહીં કંઈ એ આખી દુકાનનો સોદો કરે મેં કીધું આ કેમ એ એક એક ફટાકડા ક્યાં લેવા જવા એ આખી દુકાન ફોડ નાખ્યો એટલે ઘણા એવાય ગાંડા માણસો આવતા હોય કોકનું કામ ભલું થઈ જાય ને એમાં. હમણાં એક ભાઈ તો તેવી જેવો ધંધો ને એવી વાતું કરે રસ્તામાં ભેગા થયા અમે વેપારી હશે મેં કીધું કેમ છો ગોરધનભાઈ મને કે મજા છે મેં ગોરધનભાઈ તમારે 4 દીકરા છે મને કે તને વાંધો છે મને એમાં શું વાંધો મેં એક સવાલ પૂછ્યો છે મને બોલો મેં પહેલો દીકરો કહો અમિતાભ બચ્ચન જેવો છે મેં કે છે બીજો દીકરો દિલીપ કુમાર જેવો છે ત્રીજો દીકરો રાજેશ ખન્ના જેવો પણ મેં કીધું આ ચોથો છોકરો તમારો કેમ વાંકો ચૂકવાનો હોય છે આ ડોળા ચડી ગયા ને જીભ વાંકી ને ખૂંદ નીકળી ગઈ ને મને કે એ તો એવો જ હોય ને મેં કીધું કેમ વેપારી હતા મને વેપારી ભાષામાં કીધું મને કીધું તળિયાનો માલ છે બોલે આમાં ક્યાં તળિયું કાઢ્યું આ તો કઈ નથી બીજા એક મારા છે ભરતભાઈ ભાઈબંધ એ તો બધી ગેરેજમાં કામ કરે ગેરેજની ભાષામાં જ વાત કરે રસ્તામાં ભેગો થયો મેં કીધું શું છે ભરતભાઈ મેં કંઈ મજા છે મેં તમારી છોકરી જોવા ગયા હતા અમદાવાદ સગાઈ માટે કેવી લાગી મને કહે વિનુભાઈ જવા દે ને વાત કરવા જેવી જ નથી મેં કેમ મને કાંઈ જૂનું મોડલ હતું મેં કીધું જૂનું મોડલ જામે એમ નહોતું પાછું બીજા નંબર છે એક વ્હીલમાં પંચર મેં કીધું વ્હીલમાં પંચર લંગડી હતી આગલી એક લાઇટ નહીં એટલે એક આંખ નથી ફાંગી હતી મેં કીધું આ બરાબર આખું વર્ણન આગળ એની ભાષામાં જ કર્યું પાછું શું છે અવાજ સાયલેન્સર વગરનો અવાજ ખબર ના પડે કોણ ભાઈ બોલે છે કે ભાઈ બોલે એ વળી ભાઈ ડોક્ટર બની ગયા ગેરેજમાંથી ડોક્ટર બની ગયા તો એક પેશન્ટ આવ્યા તો ભરતભાઈ તો ગેરેજની ભાષા રહી ગઈ ને હાલવા ટેબલ પર સુઈ જા ઊંધા ઓલા ભાઈ મૂંઝાઈ ગયા ઊંધા કાં હુરાવે મેં કીધું એ નીચેથી બધું ઓપરેશનને કરશે એ ગેરેજમાં કામ કરતા હતા ને નાડી જોઈ લેંગો જોઈ બધું તપાઈશું આ કરો ઓ કરો કે તમારું કે ટાંકી સાફ તમારી કરાવવી પડશે ગેરેજની ભાષામાં જ કીધું હા તમારું જરાક સાયલેન્સર બગડી ગયું છે ને કાર્બેટરમાં કચરો ભરાઈ ગયો છે તમારી છીકણી જરાક વર્ક કરતી નથી એ તમે જ્યાં ટેબલ ઉપર આવી જાઓ ઊંધા હોઈ જાઓ એટલે હું નીચેથી ઓપરેશન કરી લઉં ઓલા ભાઈ ભાગી ગયો કે આમાં ક્યાં ગરી ગયા હમણાં એક ભાઈ કેસેટની દુકાન હશે તો એને આગળ ગયા કે આવું તમારી કેસેટ દેવાય આખો અમારે ડેક બગડી ગયું યાર કે ડેકમાં હાલતું નથી ડેક ઊભું રહી ગયું કંઈ વાગતી નથી કેસેટમાં અવાજ નથી આવતો તો કે એમાં શું છે કે તમે હું હતો નહીં અમારા ભાઈ બેઠા છે ને એ તમને ઓલી કેસેટ અપાઈ ગઈ બેરાને સાંભળવાની બેરાને સાંભળવાની કેસેટ હોય એમ ના કીધું કોરી કેસેટ અપાઈ ગઈ કે બેરાને સાંભળવાની હમણાં મારા વાઈફ કે આપણે કુકર એકાશ લેવું છે મારી ભેગા હાલો ને તો હું તો નહીં ભેગા હવે લગ્ન બગન કર્યા તો કોઈક દિવસ જવું પડે તો હું તો વળી ભેગો ગયો તો કુકર બતાવ્યું કે બેન આ કુકર લઈ જાવી કે આ છે ને સ્ટેનલેસ કુકર છે આ 1 ખાનાવાળું છે આના 250 રૂપિયા આ જો લઈ જાઓ એના 2 ખાનાવાળું છે એના 350 રૂપિયા ને આ 3 ખાનાવાળું કુકર ને આમાં શું છે કે જેવી રસોઈ તે છે ને તરત સીટી વાગે 3 આમ મારા વાઈફ કે આ ઈ બરાબર એ કે આ 400 વાળું આપી દો ને સીટી વાગે એવું મેં કીધું ના એ ઓલું 2 ખાનાવાળું છે ને 300 વાળું બરાબર છે મને મારા વાઈફ કે નહીં આમાં ફાયદો છે આમાં જો રસોઈ તૈયાર થઈ જાય આપણે ગમે એ કામ કરતા હોય રસોઈ તૈયાર કેવી સીટી વાગે તરત ખબર પડી જાય મેં કીધું એના આગળ 150 વધારે નથી દેવા સીટી છે ને તૈયાર થયા રસોઈ તો સીટી હું વગાડીશ આમાં ખોટાવાળા સીટીને દઈ દેવા જોઈએ ને પૈસા હમણાં એક ભાઈ મને છેતરી ગયો મેં એને કીધું ભાઈ એક સરસ રેડિયો હોય ને તો દેજે ને ફોરેનમાં કંઈક તો એકવાર લઈ આવ્યો મને કે વિનુભાઈ લ્યો વાત કહી હતી ને આ ફોરેનનો રેડિયો તો મેં તો જોયો ઘરે વગાડ્યો તેમાં ગીત આવ્યું મધુબન મેં રાધિકા ધાન થાપી આવીને વાલ ઉડી ગયો મેં કીધું આ ફોરેનનો રેડિયો પછી ખોલી બોલીને જોયું તેમાં લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા એવો ગરમ થયો તરત ઓલા ભાઈને પકડ્યો મેં કીધું ભાઈ આવો રેડિયો હોય ફોરેનના મધુબન મેં રાધિકા ધાન આવ્યું તો થાપી ઉડી ગઈ મને કહે વિનુભાઈ ફોરેનના રેડિયો તો કેવા એવા જોઈએ ને આ મેં કીધું ફોરેનનો દીકરો થામાં આમાં ફોરેનનો રેડિયો ક્યાં લખ્યું ચોખ્ખું લખ્યું છે મેડ ઇન ઇન્ડિયા
મને કહે વિનુભાઈ તો આપણી સમજ ફેર થઈ ગઈ. ઇન્ડિયા તો બરાબર છે, ફોરેન એટલે મેં ફોર હેન્ડનો કીધો હતો. 4 હાથે વપરાયેલો રેડિયો. પછી એમાં હાજુ હોય કઈ? હવે તમે ના સમજો હું કરું બોલો? એ બરાબર છે. ને ઘણા તો માણસો આપણે થઈ હેલ્પફુલ થશે, પણ નવું નવું ટસન કાઢે. હમણાં રસ્તામાં જતો હતો, તે ગલીમાંથી ગયો એક ભાઈને મળ્યો, ઉપરથી ટ્રોડિંગ કરતી ચાની પ્યાલી પડી માથા ઉપર. તો કુદરતી મારો ભાઈબંધ મળ્યો એનો, આવો મહેતા ભાઈ તમે આ બાજુ? મેં કીધું હા. એ હું અહીં જ રહું છું. મેં ઉપરથી યાર પ્યાલી કોકે પછાડી ચાની ગરમા ગરમ માથામાં લાગી. મને કહા એ તો મારો ઓલો દિનિયો છે ને એનું ઘર છે, એને પછાડી હશે. તો દિનિયાને કંઈ કયો? દિનિયાને પછાડી. તમે માથા ઉપર પડી? મેં કીધું હા માથા ઉપર જ પ્યાલી પડી. ચાની હતી? મેં ચાની જ હતી. બરાબર માથામાં પડી? મેં કીધું માથામાં જ પડી. મેં કીધું કયો દીનાભાઈને કહા કંઈક? મને કે દીનાભાઈની કાંઈ ના કરો ને, જો યાદ રાખી લ્યો. ચા હતી અંદર? મેં કીધું હા. ચાનો ચોકો, પ્યાલીનો પંજો ને માથાની મીંડી, 450 મી નાખું. બોલ ટસન કાઢ્યો, મને કંઈક મદદ કરશે હમણાં. તો ઘણી વાર પોતાનો મતલબ કાઢી નીકળી જાય. પાછો બીજે છે ભેગો છે. મને કે વિનુભાઈ તમને પ્યાલી માથામાં લાગી હતી ને? મને પાનું લાગી ગયું. ફાયદો ફાયદો. તમને ગમે ત્યારે માથાકૂટ થાય ને, હું મને કેવું આપણે ટસન કાઢતા આવડે છે. તમે છરી બરી લાગે તો છરી છકો કાઢીશ, પેટમાં લાગે તો પેટનો પંજો કાઢીશ. મેં ભાઈ મારે કાંઈ નથી કાઢવું, તું અહીંથી નીકળી જા. હમણાં એક હોટલમાં જમવાનું ચાલુ હતું, એક ભાઈ ઓચિંતા આવ્યા, વેઇટર કુસ્તી શરૂ થાય પહેલાં ગરમા ગરમ સમોસા આવવા દે. સામે કુસ્તીનું મેદાન હતું. કુસ્તી મેં શરૂ થાય ને, નાસ્તો કરવા આવ્યા છે. થોડીક વાર થઈ, કુસ્તી શરૂ થાય પહેલાં પરોઠા શાક આવવા દે. બધી પરોઠા શાક આવ્યા. કુસ્તી શરૂ થાય પહેલાં જલ્દી આમલેટ આવવા દે. આમલેટ આવી ગઈ. કુસ્તી શરૂ થાય પહેલાં જલ્દી કોફી આવવા દે. એટલે મેનેજર બિચારા બેઠા હતા કે આ કુસ્તી શરૂ થાય પહેલાં, કુસ્તી શરૂ થાય પહેલાં બોલે છે. વાહ મેદાનમાં કુસ્તી શરૂ થઈ ગઈ છે ને ભાઈને ખબર છે ને, એટલે પ્રેમથી કીધું ભાઈ તમારે ખાવું એટલું ખાજો, પણ તમારે કુસ્તી શરૂ થઈ ગઈ છે. વાહ ઓલા ભાઈ ખાતા ખાતા કહીએ, ચા પીતા પીતા કઈ કોફી કઈ કુસ્તી? ઓલા મેદાનમાં ચાલુ થઈ ગઈ. કઈ કુસ્તી નહીં, કુસ્તી આપણી બે વચ્ચે થશે. પૈસા ક્યાં? હમણાં એક ભાઈને પૂછ્યું મેં, તમે હોટલ ચાલુ કરી હતી શું થયું? મને કાંઈ વિનુભાઈ પેલા દિવસે એવો ઘરાક આવ્યો ને હોટલ બંધ જ કરી દીધી. ચાની હોટલ નાખી હતી. મેં કીધું શું થયું? એ કે પેલો જ ઘરાક આવ્યો ને, એક તો અડધી ચા માંગી. અડધી ચા લાવ, પંખો ચાલુ કર, પાણીનો જગ લાવ, પોતું માર, હાથનું છાપું લાવ, ટેપ ચાલુ કર, સામેથી ડબલ ચૂનો, ડબલ કાતો, હરિપતિ, 120 કીમા, સુગંધી, એલચી, 12 ગુલકંદવાળું પાન લઈ આવ, 12 સાયકલ તાળા વગર રાખી છે, ધ્યાન રાખજે ને બાબુભાઈ આવે તો કહેજો હું અંદર બેઠો છું. હતર કામ કરાવી દા. મેં ચાવી આપી દીધી. મેં તમે બેસો અહીંયા. આખા દીમાં હવા ભાઈ આવે તો પાછી ચાનું મેં કીધું પૈસા તો લાવો, ડાયરી રાખો, ડાયરી ખાતું નથી રાખતા. પછી યાદ ઉધાર લખવાની હતી. બોલો હમણાં એક બકુલભાઈ છે અમારા, મેં કીધું શું સગાઈ માટે ગયા હતા? કે હા સગાઈ માટે ભાવિ સંસ્થાને મળ્યા. પછી શું સવાલ જવાબ કર્યા કે આ મને પૂછ્યું બધું. શું પૂછ્યું? મને કે આપણે તારીખ આપણે કઈ રાખશું? એટલે મેં કીધું એ તો તમારી દીકરી ઉપર નિર્ણય જે લઈએ આપણે કંઈ વાંધો નથી. પછી પૂછ્યું તો પછી આપણે ધામધૂમીથી લગ્ન કરશું કે સાદાઈથી? એટલે મેં કીધું ભાઈ એ તમે મારી સાસુ છે ને એને પૂછી જુઓ, એ જે નિર્ણય લે બરાબર છે. પછી વળી સસરાએ પૂછ્યું કે તમે આજીવિકા માટે શું ધંધો કરવાના છો? તો મેં તો કહી દીધું એ બધું તમારા પર છોડ્યું. એમ કે ભાઈ ઘર જમાઈ રહેવું છે. ને એક ભાઈ તો હોશિયારી કરો, એ કે મારો દીકરો રોજના 500 રૂપિયા બચાવે. મેં કીધું તમે આવક સારી હશે? તો મેં કીધું એ કે આવક બાવક ના થાય પણ 500 બચાવે. મેં કીધું આવક ના થાય ને 500 બચાવે એટલે શું? એ કે રાજકોટ ભણવા જાય છે, રોજ અપડાઉન કરે. અપડાઉન કરે તો 500 બચી જાય. એ કે એમાં શું છે, લખ્યું હોય ને સાંકળ ખેંચવાની મનાઈ છે ને કે 250 દંડ. એ કોઈ દી ખેંચતો જ નથી. આમ જાય કે આમ જાય, 2 વાર 250 બચી જાય. હમણાં એક ભિખારી ભીખ માંગતો હતો. એ ભાઈ મને એક 15 રૂપિયા આપો એટલે મારા કુટુંબ ભેગો થઈ જાવ. એ ભાઈ મને એક 15 રૂપિયા આપો એટલે કુટુંબ ભેગો થઈ જાવ, મારે ટિકિટ ના ઘટે છે, એક 15 રૂપિયા આપો. મેં કીધું આ 12 ગામથી આવ્યો છે ને ભૂલો પડી ગયો છે ને જવું છે. વળી 15 રૂપિયા ઉઘરાવી કરી, 2-4 જણા 15 આપ્યા, 15 દીધા. એવો ભાઈ ગયો ને હળીદોડ તો મેં તું ઉભો રે મેં એસટી તો આ બાજુ આવ્યું,
મને કહે હું તો આમ જાઉં છું ગેલેક્સીમાં. મેં તો કાં? કે મારા કુટુંબ વાળા એમાં બેઠા છે. બોલો, ફિલ્મના પૈસા ઉપાડી ગયા આપણી આગળથી. કઈ નક્કી નહીં. ને તમે જોયો લગ્ન પહેલા બે પ્રેમી ભેગા થાય ને તો કેવી વાતો કરે પ્રેમથી. કા પ્રિય હું નથી, કા પ્રિય તું નથી, કા પ્રિય હું નથી, કા પ્રિય તું નથી. એ 5 વર્ષ થાય લગ્ન પછી રાહ રહ્યો, વળી એ જ અવાજ, એ જ ઘર હોય, એ જ વસ્તુ ભેગા થાય કેવી રીતે પડે. કાં તું નથી, કાં હું નથી, આખું ચેન્જ અવાજ થઈ જાય. શબ્દ નહીં, અનુભવમાં આટલું આવી જાય. આ તું નથી, કાં હું નથી. હમણાં મારા વાઈફને મેં કીધું મારો કોટ સાફ કર્યો કે નહીં, ઝાટાઈ કો બરાબર. એ કે હા સાફ સૂફ થઈ ગયો. મેં ખોટી વાત કરમાં. ને કેમ ખોટી વાત? મેં કીધું 10ની નોટ તો ખિસ્સામાં એમને પડી છે. હમણાં એક બાળકને ભણાવવા માટે બેન રાખ્યા હશે નવા, એટલે વરેના મમ્મીએ બાબાને પૂછ્યું તને નવા ટીચર જે આવ્યા છે એટલે મૃદુલાબેન ભણાવે છે તને કેવું ગમે છે? તો છોકરો કે ના ના મમ્મી મને કાંઈ ગમતું નથી, એવી ગરમ બગડ છે, મને તો ગમતી જ નથી. મને એમ થાય છે કે પપ્પાને 2-3 બટકા ભરી લઉં. હમણાં એક ભાઈ સવાલ એવા પૂછે ને મને કે વિનુભાઈ આ કુદરતે ભગવાને એક બધું કર્યું બરાબર છે પણ આ અમુક માલ બગાડ્યો. કેમ અમુક માલ? એટલે એ કે આ મકર ને મચ્છર ખોટે ખોટા બનાવ્યા, કાંઈ જરૂર છે નહીં, આખું લોહી પીવીએ. તો મેં કીધું ભાઈ જરૂર તો હશે ને તો જ બનાવ્યું. મને કહે ને શું જરૂર છે? કાંઈ કામ ના છે. રાત હું કઈ નિંદ્ર બગાડે, લોહી લઈ જાય, કાંઈ કામ ના. એ કે હાથી હોય તો કેવા કામ આવે, વાઘ દીપડા હોય તો એ સર્કસમાં કામ કરાવીએ, આ તો કાંઈ કામના નથી. મેં કીધું આ જેટલું કામ આપે છે ને એટલું કોઈ કામ નથી આપતું. મને કે માકડ ને મચ્છર શું કામ આપે? મેં કીધું માકડ ને મચ્છર છે ને, જો મચ્છર છે તો અહીંયા આપણે મચ્છરદાની લેવા જાય છે ને, મચ્છર ના હોય તો મચ્છરદાની વાળા ધંધો બંધ થઈ જાય. પછી અગરબત્તી એવી વેચાઈ છે મચ્છર મારવાની, કેટલાક એમાં ધંધા હાલતા હશે, એમાં કેટલા કમાતા હશે. એના રેપર બનતા હશે, એની શીશીઓ બનતી હશે, પછી પંપ બનતા હશે, દવા બનતી હશે. તો માકડ ને મચ્છર છે ને તે તો લગભગ 80% પ્રજા એમાં જ જીવતી હોય છે. તો કે ભલે રહ્યા ભલે રહ્યા. કે મેં કીધું હવે તને મચ્છરથી મેલેરિયા થાય ને ત્યારે કહેજે ભલે રહ્યા. એટલે ઘણી વાર માકડ ને મચ્છરમાં ફાયદા હોય છે, નાની વસ્તુમાં ફાયદા બચતા હોય. હમણાં એક મારા મિત્ર છે માકડભાઈ, અટક માકડભાઈ, તો મને રોજ કહે વિનુભાઈ સવારના પોરમાં મારો દિવસ સામેલા ભટભાઈ નથી, રોજ દિવસ બગાડે છે. મેં શું કહે છે? રોજ કે મને ખીજે બ્રશ કરતા માકડ એવા વધી ગયા મારવા કેમ? રોજ ખીજવે છે કે મને શું કરું? મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને એક વાત કહું, તમે કહેજો કાલે આવી રીતે. મેં કાનમાં વાત કીધી. બીજા દિવસે વરી ભટ્ટભાઈ આમ બ્રશ કરતા કીધું ઓહો સાલા માકડ વધી ગયા છે, લોહી પી ગયા છે, મરતાય નથી. તરત માકડભાઈ કે કા ભટ્ટભાઈ માકડ નથી બતાને આઈડિયા આપું? ભટ્ટભાઈ કે બોલો શું? એ કે માકડને પકડી 2 આંગળી વચ્ચે પછી આમ દબાય, ફટ ભટ્ટ મરી જાય. હા ખરેખર ભટ્ટ મરી જાય. ભટ્ટભાઈ આ તો આપણને મારી નાખે છો. હમણાં એક ભાઈ હતા શંભુભાઈ અમારા, આ મોટું બધું પેટ, લગભગ 2 ટૂંટૂન ભેગા થાય ને એટલું જાડું શરીર, 80 ફૂટનો તેનો પેટનો ઘેરાવો, બાટ કાઢો. 3 માળ અગાસીમાં પતંગ ઉડાડતા હતા, ભફિંગ કરતા 3 માંથી પડી ગયો. 3 માળથી માણસ પડે એમાં કોઈ બચે તો આ કઈ બચી ગયા, હોસ્પિટલમાં લઈ ગયા. થોડીક વાર થઈ ભાનબાનમાં આવ્યા તો પૂછ્યો લેલા હું ક્યાં છો? મેં કીધું શંભુભાઈ તમે તો 3 માળે પતંગ ઉડાડતા હતા. એ તો મને ખબર છે પણ નીચે પડી ગયો. મેં કીધું હા 3 માળેથી? મેં કીધું હા 3 માળેથી નીચે પડ્યા. ચમત્કાર ચમત્કાર બોલો, 3 માંથી પડ્યો તોય બચી ગયો. મેં કીધું ચમત્કાર નથી, તમે જેની માથે પડ્યા ને 3 જણા ગુજરી ગયા. મેં શંભુભાઈ તમે 3 નો જીવ લઈને બચ્યા છો. ને ઘણા માણસો ધંધો કે અમુક આદત તો અહીંયાથી ધંધો ગોતે. હમણાં એક મારા મિત્ર છે ગોરધભાઈ, મેં કીધું શું ધંધા પાણી કેમ મળે છે? મને કહે વિનુભાઈ આ ગેસની ટ્રબલ વધી ગઈ છે, ગેસ બહુ થઈ ગયો છે. મેં ગેસ તો ઘણા માણસોને થાય, એમાં વાંધો શું? કે હું દુકાને બેઠો હોઉં ને કોઈક કે 1.5 કિલો ખાંડ દેજો, 2 કિલો ચોખા દેજો, ને પૈસા લેવાની વાત આવે ને ગેસ છૂટે, ઘરાક નાક દબાવી ભાગી જાય. મારા ઘરાક તો ઠીક, આજુબાજુના 10 ફૂટના એરિયામાં જેટલી દુકાન હતી બધાના ઘરાક ભાગવા માંડ્યા. પછી બધા ભેગા થઈને મને કીધું ગોરધનભાઈ આ તમારા ગેસની તકલીફથી અમારા ઘરાક ભાગી જાય છે,
કાં તમે બદલી જાઓ ને કાં દુકાન બદલો. મેં તો ખોટું થઈ ગયું. પછી હવે શું કરો છો? ગોધમભાઈ કે અમે ગેસની તકલીફ તો હતી, હવે ગેસના ફુગા વેચીએ છીએ. ગમે લઈ લેવું છે બધું. હમણાં એક ભાઈ ડોક્ટર ઘરે ગયા, હા જાડાભાઈ, એ કે ડોક્ટર સાહેબ પાતળા થવાની દવા છે સસ્તી ને સારી કઈ? એ કે એમાં સસ્તી સારી દવા ના હોય, દવા એટલે દવા. એ કે આપણે કાંઈ પણ ખર્ચા વગર એવું કંઈક આપો ને, કસરત બધો થાય એવું, મફત થઈ જાય એવું કંઈ, પાતળા થઈ જાય. તો કે એક કામ કરો ને, તમે જાડા છો ને, તમે ખૂબ ખાઓ, એકદમ ખાઓ, કે પછી તમે બહુ ખાશો ને પછી તમે આળસુ બની જશો. કે પછી આળસુ બની જશો ને એટલે ઘરે પડ્યા રહેશો, તમે કમાવાય નહીં જાઓ, પછી તમે ભૂખે મરશો, પછી તમે પાતળા થઈ જશો. આપણે મફત પાતળા થવું તો બીજો શું ઉપાય બતાડે? હમણાં એક ભાઈ મને કે વિનુભાઈ ફિલ્મના ગીત તો ગવાય જ નહીં હો ડેડી સાહેબ. હા, એ કે હમણાં મારી પ્રેમિકા ગીત ગાયું, હાઈ ક્લાસ જૂનું ગીત ગાયું. હમ તો તેરે આશિક હૈ સદિયોं પુરાને, હમ તો તેરે આશિક હૈ સદિયોं પુરાને, ચાહે તું માને ચાહે ના માને, ચાહે તું માને ચાહે ના માને. મેં કીધું હાઈ ક્લાસ ગીત ગાયું. મને કે આ ગીતમાં પથારી ફરી ગઈ, કે મારી પ્રેમિકા ગરમ થઈ ગઈ. મેં કીધું એમાં ગરમ થવા જેવું શું આવ્યું? મને કે આજથી પ્રેમ બંધો, મારી પ્રેમિકા ખાલી થઈ ગઈ. મેં શું વાંધો આવ્યો? એ કે આ ગીત ગાયું ને, એ કે મારે આદિ માનવ જોતો જ નથી. મેં કીધું આદિ માનવ? એ કે એમ કીધું ને હમ તો તેરે આશી સદીઓ પુરાને, એ કે સદીઓ પુરાનો જોતો જ નથી, તાજો તાજો જોઈ. બોલો, હું તાજે તાજો છું, ગીત ગવાઈ ગયું, જૂનો થઈ ગયો. બોલો. હમણાં એક ભાઈ ફરિયાદ કરતા હતા, મને કહે વિનુભાઈ મેં શું થયું, આ લાગી ગયું હાથમાં, મોઢું બધું હોજી ગયું. મને કહે તમે માર ખવડાવ્યો ને? મેં કીધું મેં કઈ માર ખવડાવ્યો? મને કહે તમે કાલ નહોતા કહેતા કે સામેલા બંગલામાં બેન જે છે એ વિધવા છે? મેં કીધું હા. મને ખોટા બોલીનો ક્યાં વિધવા છે? આ જો એના ધણીએ તોડી નાખ્યો. બોલો, વાંક આપણો કાઢ્યો એટલે કોઈને કઈ કહેવાય નહીં. હમણાં એક છોકરો હતો 12 વર્ષ લગી બોલતોય નહોતો, 12 વર્ષ લગી મૂંગો જ હતો. એકવાર જમતા હોય તો ઓછી બોલો, અબા દાળમાં મીઠું જાજુ પડી ગયું છે. તો બધા રાજી થઈ ગયા, એ બાબો બોલ્યો, બાબો બોલ્યો, બાબો બોલ્યો, માનતા ફેડી, માનતા ફેડી. બધા ભેગા થઈને બાબાને પૂછ્યું, બાબા તું અત્યારે લગી તું કેમ કઈ બોલતો નતો? અત્યારે લગી દાળ બરાબર થતી હતી. માણસો મૂંઝાઈ ગયા, કેમ બોલતો નથી? હમણાં એક મિલિટરીમાં મારા ભાઈ ભેગા થયા, મિલિટરીમાં નોકરી કરતા હશે. મને કહે વિનુભાઈ મિલિટરીમાં જોખમવાળા કામમાં ફસાઈ ગયું. મેં તું કાં? એ કે હમણાં એક હુકમ કર્યો કે એકદમ જોખમવાળું કામ છે, લડવા જવાનું, જે હિંમતવાળા હોય એ એક ડગલું આગળ આવે. તો મેં તારે આગળ નાલું છે ને? હું ક્યાં આવેલો હતો? મેં તો આગળ ડગલું કેમ થઈ કે બીજા બધા પાછળ હટી ગયા. એ બરાબર, એટલે ઓટોમેટિક આગળ થઈ જાય ને. હમણાં તો એક ભાઈ મિલિટરી માર્યા તો લડાઈ ફાટી નીકળ્યો, બોમ્બ ધડાકાને. આને થયું કે આ કોઈ દી આપણે લડાઈમાં હરામનું જ ખાધું છે, લડાઈ કરવા ગયા નથી. ના બોમ્બ ફાટી ગયા તો સાહેબ આગળ જઈને મીંડો રવા, હે સાહેબ મને નોકરીમાંથી કાઢી મૂકો. કેમ અત્યારે હવે રહી રહીને આટલું ખાધું પીધું ને હવે લડાઈ ટાણે કંઈ ખોટ ખાપડ છે? મને કાંઈ દેખાતું નથી, મને કાંઈ દેખાતું નથી. એ કે એમ હાલે દેખાતું નથી? બધું દેખાય છે. તમે આવી કેવી રીતે ગયા? એ કે એમ થોડું થોડું દેખાય, આગે આગે મને ના દેખાય. કે મારે બંદૂકનું નિશાન કેમ લેવું? મેજર સમજી ગયા. કે તો નજીક દેખાય, નજીક. એ કે નજીક વાંધો, નજીક મને ચોખ્ખું દેખાય. જાઓ તમે બાથમ બાદ બાંધજો. મોકલી તો દીધો. એટલે ઘણી વાર કંઈક કરવા જાય તો હરવાઈ જતા હોય. હમણાં એક ભાઈના ઘરે મેં જોયું, મોટું બધું ટીવી હતું. તો 15 દી પછી ગયો ને તો નાનકડું ટીવી રાખ્યું હતું, પોર્ટેબલ. મેં કીધું કેમ મોટું ટીવી હતું? એક આ સોની 21 ઇંચનું. એ કે હમણાં વિનુભાઈ એવું છે ને કે આ પછી નાનું ટીવી દીધું. મેં કેમ? છોકરાને પરીક્ષા આવે છે ને તો આપણે એમ થાય કે છોકરા ટીવી ઓછું જોયું તો સારું, નાનકડું કરી નાખ્યું. હમણાં એક ભાઈ તો મહાદેવના મંદિરમાં જઈને ઉભા ઉભા બેઠા હતા, જાય નહીં મહાદેવ, જાય નહીં, આવા જાય નહીં મહાદેવ, જાય નહીં. મેં શું કરો છો? એ કે બસ પાણી ચડાવું છું. મેં તો આમ પાણી ચડાવાય?